જય ગજાનન, જય માતાજી। રોજે ઉમરા ઉપર સવારે પાણી છાંટવાથી શું થાય, ચાલો જાણીએ। જાણતા પહેલા કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો। આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। એમ કહેવાય, રોજે સવારે વહેલા ઉઠીને સૂર્યોદય સમયે તમે એક તાંબાના કળશમાં પાણી ભરેલું રાખો છો આખી રાત્રિ, અને એ જ જળ જ્યારે તમારા ઘરના ઉમરા ઉપર છાંટો છો સવારની અંદર, તો તમને આપણા હિન્દુ ધર્મ સનાતન શાસ્ત્ર પ્રમાણે અનેક પ્રકારના ફાયદાઓ થાય છે। આપણું શાસ્ત્ર શું કહે છે, તો કે આપણા પૂર્વજો એટલે કે આપણા પિતૃઓ આખી રાત્રિ આપણા દહેલીજ ઉપર બેઠા હોય છે। જ્યારે સવારે તમે ઉમરા ઉપર એ શીતળ જળ છાંટો છો, ત્યારે તમારા પૂર્વજો તમારા પિતૃઓને એ જળ પીવા માટે પ્રાપ્ત થાય છે। તો તમારા પિતૃઓના આશીર્વાદ તમને પ્રાપ્ત થાય છે અને તમે પિતૃદોષમાંથી મુક્ત થાવ છો। બીજો ફાયદો કે સવારે તમે ઘરના ઉમરાની પૂજા કરો છો એટલે માતા લક્ષ્મીનો વાસ તમારા ઘરની અંદર થાય છે, ક્યારેય પણ તમને ધનની ઉણપ નથી થતી। ત્રીજો ફાયદો કે તમારા દહેલીજ ઉપર રહેલી દરેક નકારાત્મક શક્તિઓ એ દૂર થાય છે અને તમારા ઘરની અંદર સકારાત્મક શક્તિઓનો વાસ થાય છે। જ્યારે તમે ઉમરાને દહેલીજને સાફ કરો છો, ત્યારે એની સાથે તમારા ઘરથી કજિયો, કંકાસ, ઝઘડાઓ જે તમારા ઘરની અંદર થતા હોય તે દૂર થાય છે। તમારા ઘરની અંદર શીતળતા, શાંતિ અને એકાગ્રતાનો વાસ થાય છે। તો સવારે વહેલા ઉઠીને ઉમરાની અંદર જળ છાંટવાનું ભૂલતા નહીં। જય ગજાનન, જય માતાજી।